વોટ્સઅપ એવરીબોડી, વેલકમ ટુ ધ પિયુષ હીરોઝ મારા ભાઈ. તો આજે મોડું થઈ ગયું કેમ કે રસ્તાનો મેં સીટ લીધો નથી. તમે સમજો તમે ખાલી, કેમ કે મારે હવે તમને દેખાડવું છે દ્વારકા. તો એક વિડીયોમાં તો બનશે નહીં, પણ છે ને 2 વિડીયોમાં તમને હું દેખાડી દઈશ. દ્વારકા, શિવરાજપુર બીચ, બધું જેટલી આજુબાજુ જગ્યા છે ને એ બધી તમને દેખાડી દઈશ. તો હાલો અને વિડીયો એન્જોય કરો મારા ભાઈ. જો મારા ભાઈ તમે દ્વારકા આવો ને તો જો આ ભાઈ આગળ બેઠા જી, તો તમે સૌથી પહેલે દ્વારકા આવો ને તો છે ને અહીંયા જ તમને કાચબા ઉછેર કેન્દ્ર દેખાશે. તો તમે આવજો અને અહીંયાનું બીચ હાલો હવે હું તમને દેખાડું. એટલે બહુ વિડીયો લાંબોય નહીં થાય, એટલે હાલો મારા ભેગા અને હું તમને દેખાડું. હું ને મારો ફ્રેન્ડ તમને દેખાડું. હું ને મારો ફ્રેન્ડ રાહુલ, જોજો ને તમે મારા ભાઈ રાહુલને. આ નાના કાચબા છે, આ કાચબા ઉછેર કેન્દ્ર છે, જોવો છો ને તમે. રસ્તામાં દ્વારકામાં જ તમને દેખાશે. જુઓ ખાલી આવું પિયુષ હીરોઝમાં જ મળશે મારા ભાઈ. જો મારા ભાઈ અહીંયાનો દરિયો, અને જોવો ખાલી કેવી મોજ આવે છે, ખાલી એ તમે જોવો ખાલી. ઠીક છે મારા ભાઈ, તો હવે અમે અહીંથી નીકળી જઈએ. અમે જાય છીએ બીજા બીચે, કેમ કે અહીંયા આગળ તડકો છે ને બંબાટ લાગે છે યાર મને. તો હાલો હવે બીજા બ્રિજે, અને જોવો ખાલી પબ્લિક જોવો તમે. આલી સાઈડની પાછળની દેખાય છે ને મારી પાછળ. હાલો હવે આપણે દ્વારકા નગરીમાં જઈ અને અહીંયા કાંઈક ને કાંઈક નવું કરી છે. હાલો મારા ભાઈ, બહુ તડકો લાગે છે યાર, તમે સમજો છો ને, સમજો. ઠીક છે મારા ભાઈ, તો અમે ફાઇનલી ગોમતી ઘાટે પહોંચ્યા છીએ. હવે અહીંયા તમને હાલો અને ગોમતી ઘાટને એ બધું દેખાડું. તો હાલો મારા ભેગા અને જોવો તમે. હાલો જોવો છો ને મારા ભાઈ, ગોમતી ઘાટનો સિનેરી કેમ છે. મેં પહેલે કીધું હતું ને, હજી કહું છું કે વ્યુઝના વ્યુઝ જ ઘટે ને એવા હોય. જોવો તમે, ટ્રાય કરો મારો વિડીયો ભાઈ. ફાઇનલી મારા ભાઈ અમે બ્રહ્મકુંડમાં પહોંચ્યા. પછી ગોમતી ઘાટે તમને દેખાડ્યું અને ઓલું નવું બીચ છે ને એ દેખાડ્યું. તો હવે આપણે તમે બ્રહ્મકુંડ જોઈ લ્યો અને પછી તમે બીજા પાર્ટમાં મળશે. મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો, પણ બ્રહ્મકુંડ જોઈને જાઓ મારા ભાઈ. તો જોવો બ્રહ્મકુંડ.